ખૂબ જ નાનકડો ટૉપિક છે અને મારા ખ્યાલથી બધાને ઉપયોગી થશે અને જાણવા મળશે. ટૉપિક છે થિંક વીક. બિલ ગેટ્સ વર્ષ દરમિયાન બે એવા થિંક વીક ગોઠવતા 14 દિવસના, એટલે કે 365 દિવસમાંથી 28 દિવસનો સમયગાળો આપણે પેસિફિક નોર્થ વેસ્ટના જંગલમાં ગુજરતા અને તે લાકડાની 2 માળની કેબિન હોય એમાં જ રહેવાનું, એટલું ટૂટલું જીવન જીવવાનું. એને એવા 4 માપદંડ નક્કી કર્યા હતા. આપણે જોઈએ કે માપદંડ હતા. તો 1 કે વર્ષમાં 2 વખત મળીને 14 દિવસનો સમય વાંચવા વિચારવા કાઢવો. 2 સાથે કોમ્પ્યુટર, વાઈફાઈ, ટીવી કોઈ જાતનું કનેક્શન નહીં, કોઈ જાતના ડિવાઇસ નહીં. અને 3 એક સહાયક લઈ જવાનું જે ખાવા પીવાની વ્યવસ્થા કરે. અને 4 હતું જંગલમાં એટલી ટૂટલી કેબિનમાં રહેવાનું અને વિચારવાનું. આ સમયગાળો દરમિયાન એને નવા આઈડિયા આવ્યા છે. એ આપણી ભાષામાં એને ધ્યાન શિબિર કહીએ કે. અને એને એ વિચારના લીધે માઇક્રોસોફ્ટ કંપનીને નહીં પણ માણસોને પણ ફાયદો થયો છે. કઈ રીતે ફાયદો થયો છે? તો કે 1995માં આવી ધ્યાન શિબિર જે થિંક વીક ગુજારતા એમાં ગેટ્સને ધ ઇન્ટરનેટ ટાઇડલ વેવ નામનું કંપનીનું મેમોરેન્ડમ લખ્યું. પછી બીજું કે તેના કારણે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો જન્મ થયો છે. અને 3 છે તો કે ઇન્ટરનેટ એક્સપ્લોરરના જન્મ થયા બાદ એક માઇક્રોસોફ્ટ ગેમિંગ અને એન્ટરટેનમેન્ટ ડિવાઇસ એક્સબોક્સનો જન્મ થયો છે. તો આવી રીતે એ વર્ષ દરમિયાન એકલા રહેતા અને વિચારતા અને એને આવી રીતે એવા આઈડિયા આવતા અને આવી રીતે થિંક વીક ગુજારતા. 365 દિવસમાંથી 28 દિવસ કાઢતા, વર્ષ દરમિયાન 2 વાર. અને આની માહિતી મને 80-20 પ્રિન્સિપલમાંથી મળી, બુકમાંથી, થિંક વીક. અને મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું અને તમારી સાથે શેર કર્યું.